અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઇન્કમટેક્સ ઓવરબ્રિજ પર બે સ્પાનને જોડતો ભાગ ખુલી ગયો। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટનાને હજી 1 મહિનો થયો નથી, ત્યારે વધુ એક બ્રિજનો સ્પાનને જોડતો ભાગ ખુલી ગયો હોવાનું આવ્યું સામે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઇન્કમટેક્સ ઓવરબ્રિજ પર જોઈન્ટ એક્સપાન્શનના બોલ્ટનો ભાગ ખુલી ગયો હોવાનું આવ્યું સામે। બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી સામે મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા દર 6 મહિને બ્રિજ ઇન્સ્પેક્શન કરાવે છે અને જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે ઇન્કમટેક્સ બ્રિજમાં જોઈન્ટ એક્સપાન્શન ખુલી જતા અનેક સવાલો ઊભા થયા છે। રશિયા અને દુબઈની બેલી ડાન્સર ગુજ્જુઓ જોડે ઠુમકા લગાવશે। ગુજરાત ભલે ડ્રાય સ્ટેટ રહ્યું, પણ ન્યૂ યર પાર્ટીનો જલસો કરવામાં તો આપણા ગુજરાતીઓ પાછા પડે તેમ જ નહીં। સૌ કોઈ વર્ષ 2026ને આવકારવા તૈયાર છે। ખાસ કરીને અમદાવાદમાં તો 31ની પાર્ટીનો માહોલ જ કંઈક જુદો હોય છે। આ વખતે શહેરમાં 4 જગ્યા એકદમ નવી અને ટ્રેન્ડ સેટર કહી શકાય તેવી થીમ સાથે પાર્ટી થવાની છે, જેમાં ગિફ્ટ સિટીમાં યોજાનારી પિરામિડથી લઈ સાયન્સ સિટીના વાઇબ વર્ડ્સ ફાર્મમાં હોરર અને મુમતપુરાના અમોર કાફેમાં હોલિવૂડના ઓસ્કર એવોર્ડ્સની થીમ રાખવામાં આવી છે। અમદાવાદમાં રોંગ સાઈડમાં આવેલી કાર એક્ટિવા ચાલકને ઉડાવ્યો। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભાવિંચા રસ્તા પાસે રોંગ સાઈડમાં આવેલા કાર ચાલકે અકસ્માત સર્જી 3 વાહનને અડફેટે લીધા હતા, જેમાં એક એક્ટિવા ચાલકને ઈજા પહોંચી હતી। અકસ્માતની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં કાર ચાલક રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે કાર દોડાવતો જોવા મળી રહ્યો છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં 31 ડિસેમ્બર 1 જાન્યુઆરી વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વર્ષના અંતે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા છે, જેને કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું અને રાયડાને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે। આઈસીયુમાં દર્દીના હાથની નળી નીકળી જતા લોહી વહી ગયું તો અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલા વૃદ્ધની હાથમાંથી નળી નીકળી ગઈ હતી, જેના પગલે લોહી વહી ગયું હતું અને લોહી વહી જતા બેડ પરની ચાદર અને કપડાં લોહીવાળા થઈ ગયા હતા। દર્દીના સગા જ્યારે દર્દી પાસે ગયા ત્યારે તેમને લોહી નીકળતા હાજર ડોક્ટર અને સ્ટાફને જાણ કરી હતી ને પરિવારોને આઈસીયુના ડોક્ટર તેમજ સ્ટાફની બેદરકારીનો આક્ષેપ કર્યો છે। લોહી નીકળી ગયું છતાં સ્ટાફ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને આ મામલે પરિવારજનો દ્વારા એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે। ક્યુઆર કોડ સ્કેન કરો અને ફ્લાવર શોની ઓનલાઈન ટિકિટ મેળવો। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીના રોજ સવારથી ફ્લાવર શો યોજાવાનો છે, જે ફ્લાવર શો જોવા માટે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના લોકો માટે ₹80, જ્યારે શનિ રવિ તેમજ જાહેર રજાઓમાં ₹100 ટિકિટ નક્કી કરી છે। અટલ બ્રિજ અને ફ્લાવર શો કોમ્બો ટિકિટ પણ મેળવી શકાશે। એમસી દ્વારા ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેના માટે ક્યુઆર કોડ જાહેર કરવામાં આવે છે, જે સ્કેન કરી વિગતો ભરીને ઓનલાઈન પેમેન્ટ બાદ ટિકિટ મેળવી શકાશે, જે ટિકિટ બતાવીને ફ્લાવર શોમાં પ્રવેશ મેળવી શકાશે। કાંકરિયા કાર્નિવલમાં 5 દિવસમાં 5.7 લાખ લોકો આવ્યા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025નો પ્રારંભ 25 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હસ્તે થયો હતો। આ કાંકરિયા કાર્નિવલના પ્રથમ 4 દિવસ દરમિયાન સવારના 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી 5,17,000થી વધુ નાગરિકો અને પ્રવાસીઓએ કાંકરિયા કાર્નિવલ પરિસરની મુલાકાત લીધી। કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસ એટલે કે ગુરુવારે 1.31 લાખ, બીજા દિવસ એટલે કે શુક્રવારે 89,000 અને ત્રીજા દિવસ શનિવારે 1.20 લાખ અને ચોથા દિવસે રવિવારે રેકોર્ડ બ્રેક 2 લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા હતા। ગ્રાહક સુધી પહોંચાડવા ડ્રાઈવર રાખ્યો હતો। અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોમાં 31 ડિસેમ્બરે ફાર્મ હાઉસોમાં યોજાતી રેવ પાર્ટીમાં સપ્લાય કરવા માટે આવેલો 432 ગ્રામ હાઇબ્રિડ ગાંજો પકડાયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે સેલા બોપલ રોડ પરના એપલવુડ વિલા પાસેથી ₹15.12 લાખના ગાંજા સાથે 3ની ધરપકડ કરી છે। ગાંજાના સપ્લાયરે તેની મર્સિડીઝ કારના ડ્રાઈવરને ગાંજો ડિલિવરી કરવા મોકલ્યો હતો અને જ્યારે સામે 2 પેડલર ગાંજો લેવા માટે આવ્યા હતા। ગાંજાની આપ-લે થઈ રહી હતી ત્યારે જ પોલીસે ત્રણેયને ઝડપી લીધા। સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ ઇન્સ્પેક્ટરને 5 વર્ષની કેદ। સીબીઆઈ કોર્ટ અમદાવાદે કેન્દ્રીય એક્સાઇઝ અને સર્વિસ
ટેક્સ ઇન્સ્પેક્ટરને અપ્રમાણસર મિલકત કેસમાં 5 વર્ષની કેદની સજા આપી છે અને આરોપી કૌશિક કારેલિયા જેઓ તત્કાલીન એપ્રેઝર પ્રિવેન્ટિવ ઓફિસર અને કંડલા SEZમાં કામ કરતા હતા અને હાલ ભાવનગરમાં કેન્દ્રીય એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત છે. તેઓને કોર્ટે અપ્રમાણસર મિલકત કેસમાં 5 વર્ષની કઠોર કેદ અને 63 લાખના દંડની સજા ફટકારી છે. સરકારી આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદે વસવાટ કરતા 46 મકાન સીલ. તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા છે. જો કે આ મકાનોમાં મૂળ માલિકની જગ્યાએ અન્ય લોકો રહેતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અન્ય લોકો રહેતા હોવાને લઈને તેઓને નોટિસ આપવામાં આવી હતી. આગામી 15 દિવસમાં 380 જેટલા મકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં 46 જેટલા મકાનો સીલ કરી દેવામાં આવ્યા છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.